આજે લિંબાયતમાં વિધાનસભા વિસ્તારમાં મારા કાર્યકર્તા મિત્રો અને વોર્ડ નંબર 25 અને વોર્ડ નંબર 19 હોય, 25 હોય કે પછી 26 હોય, 27 હોય, બધાના મળીને જે અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તમે જોઈ રહ્યા છો કેટલો લોકોનો પ્રેમ અને સ્નેહ મને મળી રહ્યો છે. એટલા માટે આ જન્મદિવસ એક માધ્યમ બને છે અને આ માધ્યમ થકી સેવાકીય કાર્ય થતા હોય છે. એટલા માટે આ જન્મદિવસ મનાવવામાં અમે હામી ભરતા હોય છે. આજે જે સુમન હાઈસ્કૂલમાં ભણતી જે પહેલા બીજા ક્રમાંક લાવેલી જે દીકરીઓ છે એવી 51 દીકરીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે. 500 દીકરીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે અને 500 દીકરીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે મારો એક ધ્યેય છે કે અમારો લિંબાયત વિસ્તાર કનેક્શન ગુજરાત સિલિન્ડર મુક્ત થાય એના માટે ગુજરાત ગેસની જે સ્કીમ આવી છે, નવી યોજના આવી છે, જે 854 રૂપિયામાં ગેસ લાઈન આપે છે સરળ હપ્તેથી, તો એ પણ અહીંયા એક આપણે સ્ટોલ મૂકવામાં આવ્યો છે મારા કાર્યકર્તા શ્રી દ્વારા. તો આવી રીતે ગંગા સ્વરૂપા બહેનોને પણ અહીંયા અનાજની કીટ વિતરણ હોય કે પછી સાડી વિતરણ હોય અને કોઈએ મેડિકલ કેમ્પ રાખ્યા છે, કોઈએ ચશ્મા વિતરણ રાખ્યું છે, આયુષ્યમાન કાર્ડના રાખ્યા છે, આધાર કાર્ડનો કેમ્પ રાખ્યા છે. તો આવી રીતે અનેક આવા કાર્યક્રમો મારા જન્મદિવસના માધ્યમથી સેવાકીય કાર્ય થતા હોય છે અને એટલા માટે મારા કાર્યકર્તાને હું ખૂબ ખૂબ આભારી છું.